દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। એસપીજીના પ્રોટોકોલ મુજબ પીએમના રૂટ અને તેમના સભા સ્થળ ખાતે પોલીસ છાવણીમાં ગોઠવી દેવામાં આવ્યો છે। કિલ્લેબંધી કરી દેવામાં આવી છે। જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે અને જે માર્ગો છે તે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે। આ તસવીરો જોઈ લો, આ ગૂગલ મેપના આધારે અમને તસવીરો બતાવી રહ્યા છે। આ તસવીરો જે દાહોદના ઓવરબ્રિજથી સભા સ્થળ સુધીના જવા એટલે કે દાહોદથી લીંબડી સુધીના રસ્તા ઉપર જે સંભવિત રૂટ ઉપર વડાપ્રધાન મોદીનો કાફલો આવવાનો છે તે અને સભા સ્થળનો આસપાસનો ઇન્ટેરિયર રસ્તાઓ જે લાલ ઘેરામાં દેખાઈ રહ્યા છે તે સમગ્ર વિસ્તાર પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે। તે સિવાય આ ગ્રીન કલરની જે તમને મેપમાં લીટી દેખાઈ રહી છે તે માર્ગો વૈકલ્પિક માર્ગ તરીકે આપ પસંદ કરી શકો છો। એટલે આવું કહી શકાય કે વડાપ્રધાન મોદી જ્યારે રેલવે કારખાનાનું ઉદ્ઘાટન કરવા આવશે તે દરમિયાન દાહોદથી નેશનલ હાઈવેથી દાહોદ તરફ એન્ટર થવા પરેલ તરફ જવાના તમામ જે રસ્તો છે તે રેડ ઝોનમાં બતાવી દેવામાં આવ્યો છે, એટલે કે તે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે। ત્યાં કોઈ પણ પ્રકારનું વાહન નહીં જઈ શકશે। એવી જ રીતે વડાપ્રધાન મોદીના કાફલાના નીકળ્યા બાદ આ રસ્તો સભા સ્થળ જવા માટે લોકોને ખોલી દેવામાં આવશે।